ખાતે તેલની કરી લઈએ તો સરકાર ખાતે તેલની ઇમ્પોર્ટ ડ્યુટી વધારવા પર વિચાર કરી રહી છે, પરંતુ એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે આનાથી ન તો ખેડૂતોને ફાયદો થશે અને ન તો ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. છેલ્લી વખત સપ્ટેમ્બર 2024માં ડ્યુટી વધારવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેલીબિયાના પાકના ભાવ હજુ પણ એમએસપીની નીચે યથાવત છે. આ સમાચારની વિગત પણ આપણે લઈશું સહયોગી નીરજ પાસેથી જ. નીરજ, ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યુટી વધશે તો તેની કેવી અસર જોવા મળશે? સરકાર ખાસ કરીને ખાદ્ય તેલોની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ વધારવા પર અહીંયાથી વિચાર કરી શકે છે એવું સૂત્રો અહીંયાથી ખાસ કરીને કહી રહ્યા છે. 13 સપ્ટેમ્બરે છેલ્લે ડ્યુટીની અંદર વધારો કર્યો હતો, એટલે ફરી એક વખત ખાદ્ય તેલની ડ્યુટી અહીંયાથી વધી શકે છે. હવે આનું મુખ્ય કારણ એ છે કે સોયાબીન અને મગફળીના ભાવ જે એમએસપી છે એમએસપીથી અત્યારે ખાસ કરીને નીચે બોલાઈ રહ્યા છે, જેને લઈને ખેડૂતો નારાજ છે. એટલે જો અહીંયાથી ડ્યુટી વધારવામાં આવે તો આવનારા સમયની અંદર અહીંયાથી સ્થાનિક સોયાબીન અને મગફળીની માંગમાં વધારો થાય અને એને લઈને એક ટેકાના ભાવના કે ટેકાના ભાવની ઉપર અહીંયાથી સોયાબીન કે મગફળીની ખરીદી કરવામાં આવે. ખાસ કરીને જો સોયાબીનની લગભગ 4892ની આપણને પ્રતિ ક્વિન્ટલની એક એમએસપી રહેતી જોવા મળી હતી અને 6783ની મગફળીની એમએસપી રહેતી જોવા મળી હતી. જો કે અત્યારે મધ્યપ્રદેશની અંદર આપણને ઓક્ટોબર 2024માં જે સોયાબીનના 4184ની ક્વિન્ટલ મળતું હતું તે અત્યારે 3962ની આજુબાજુ મળે છે. અને મહારાષ્ટ્રમાં જે 4145ના ભાવે મળતું હતું તે સોયાબીન અત્યારે 3944ના ભાવે મળે છે. એટલે સપ્ટેમ્બરમાં જે ડ્યુટી કાપ કરવામાં આવ્યો હતો તે છતાં પણ આપણને આ સોયાબીનના ભાવમાં વધારો થતો જોવા નથી મળી. મગફળીના ભાવ પણ આપણને ઓક્ટોબર 2024ની સરખામણીએ 5601થી ઘટીને અત્યારે 5186 પર રહેતા જોવા મળી રહ્યા છે. મધ્યપ્રદેશમાં પણ જે 4964 પર ઓક્ટોબર 2024માં હતા તે માર્ચમાં 4275 પર પહોંચ્યા છે. ફેબ્રુઆરી સુધીમાં લગભગ 74.72 લાખ ટનની ખરીદી સોયાબીનની કરવામાં આવી છે. 1 ઓક્ટોબરથી અહીંયાથી આ ખરીદીની જાહેરાત અહીંયાથી કરી હતી, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. અને નાફેડ દ્વારા મહારાષ્ટ્રમાંથી લગભગ 8.5 લાખ ટન, મધ્યપ્રદેશમાંથી 3.89 લાખ ટન, રાજસ્થાનમાંથી 99,000 ટન, એટલે એમ કરીને કુલ 14.5 લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી. જ્યારે મગફળીની ગુજરાતમાંથી 9.23 લાખ ટન, રાજસ્થાનમાંથી 3.78 લાખ ટન, એમ કરીને લગભગ 13.77 લાખ ટનની ખરીદી અહીંયાથી કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે હજી પણ અહીંયા આપણને મગફળી અને સોયાબીનના ભાવની અંદર ઘટાડો દેખાઈ રહ્યો છે, એને લઈને સરકાર ફરી એક વખત ડ્યુટી અહીંયાથી વધારે એવું સૂત્રો કહી રહ્યા છે. જી નીરજ, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર. અને ત્યારે જ આ સાથે